આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અપડેટ સુરતથી સામે આવી છે। લસકાણા પોલીસ નો અનોખો સુરક્ષા અભિયાન તમામ રિક્ષા ચાલકોને પોલીસ સ્ટેશન ખાતે એકત્ર કરાયા છે। લૂંટ અને ચોરીના ગુના અટકાવવા માટે રિક્ષાઓમાં પોલીસ સ્ટીકર લગાવાયા છે। રિક્ષા ચાલકોની સંપૂર્ણ વિગતો મેળવી રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું છે। મુસાફરોની સુરક્ષા અને ગુનાઓ પર નિયંત્રણ માટે પોલીસે પહેલ હાથ ધરી છે। લસકાણા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાના પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે। સુરત શહેરમાં જે રિક્ષા ચાલકો જે છે પેસેન્જરને બેસાડી અને એની લૂંટ અને ચોરીના બનાવો અમુક જગ્યાએ બને છે તે અટકાવવા માટે થઈને લસકાણા પોલીસના વિસ્તારમાં જે રિક્ષા ચાલકો રિક્ષાઓ ચલાવે છે તે તમામનું રજીસ્ટ્રેશન કરી અને તે દરેક રિક્ષાઓ પર લસકાણા પોલીસ સ્ટેશનનું સ્ટીકર અને લસકાણા પોલીસ નંબર મોબાઈલ નંબર લગાવી અને એક એનું રજીસ્ટ્રેશન કાયમી રહીને એક એનો ડેટા જે છે એકત્રિત કરવામાં આવ્યો છે અને તેઓને તમામને એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવવામાં આવેલું છે તમામ રિક્ષા ચાલકોનું। એટલે ક્યારે એવા બનાવો બને અથવા કોઈ શંકાસ્પદ રિક્ષા ચાલકો રિક્ષા અહીંયા જે વિસ્તારમાં દેખાય તો તરત પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરવા જણાવેલું છે। આ ઉપરાંત પેસેન્જરોને પણ એક અપીલ છે કેમ કે સવારે અહીંયા 4 વાગે 5 વાગે જે છે એ પેસેન્જરો બસમાંથી ઉતરી અને રિક્ષાઓમાં પોતે સવારી લે છે તો એ દરમિયાન આવી ઘટનાઓનો ભોગ બનતા હોય છે તો એક તમામ લોકોને વિનંતી છે કે જ્યારે આવી રજીસ્ટ્રેશન થયેલી સ્ટીકરવાળી રિક્ષા જે છે એ એમના માટે સલામત છે એટલે આ સલામત સવારીનો ઉપયોગ કરે એવી એક તમામને અપીલ છે।